લાભની થોડીક વાત છે. અને ચિરીપાલ જે કંપની છે અહીંયા બિલ્ડર પાટિયા એ કંપનીમાં બહેનોને લગતા કેટલાક કાર્યક્રમ અને કોર્સ ચાલે છે. તેની માહિતી આપવા માટે અહીંયા આજે ચિરીપાલમાંથી સાહેબ વધાર્યા છે. તો આપણા શાળા પરિવારથી અને આપણા ગામ વતીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણને માહિતી આપશે અને આપણને જો ઉપયોગી હોય તો ચોક્કસ આપણે એનો લાભ લેવો જોઈએ. અને આપણી શાળાને લગતી જે વાતો કરવાની છે એમની વાત પૂરી થાય પછી આપણે કરીએ. સાહેબ સૌપ્રથમ તો પ્રિન્સિપાલ સાહેબ સ્ટાફ હું ખૂબ આભાર માનું છું કે અમને ત્યારે એક તક આપી અને મેં આમંત્રણ આપ્યું કે સાહેબ અમારે ત્યાં આવો, મારા ગામની અંદર બહેનો છે, દીકરાઓ છે, એની સાથે વાત કરો, તમારી સંસ્થા શું છે, કામ કરે છે. હું શાંતિ પોલિટેકનિક ફાઉન્ડેશન અને ચિરીપાલ ગ્રુપ વતી આપ સૌનું સ્વાગત કરું છું. અને ડિટેલમાં થોડીક સમજાવીશ કે ચિરીપાલ ગ્રુપ ખાલી તમે નામ સાંભળ્યું છે. ચિરીપાલ ગ્રુપ શું છે, શાંતિ પોલિટેકનિક ફાઉન્ડેશન શું છે, અમે શું કામ કરીએ છીએ, એવી થોડી વિગતો કરવામાં આપીશ. આજે તમે ચિત્ર જુઓ છો તો એવી એક 2 માળની બિલ્ડિંગ છે શાંતિ પોલિટેકનિક ફાઉન્ડેશન. જ્યાં તમે બારેજા તરફ જાઓ તો રાષ્ટ્રધ્વજ તમે જમણી તરફ જોતા હશો. ત્યાં લખેલું હશે કે વ્રજ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક. તો આ એક ચિરીપાલ ગ્રુપનો ટેક્સટાઇલ પાર્ક છે. અહીં જજો. તો ચિરીપાલ એક ઇન્ડસ્ટ્રી અને ગ્રુપ છે. કાપડ ઉદ્યોગની અંદર આપણે ભારતની અંદર મોટાભાગની કાપડ ઉદ્યોગ બહુ ચાલે છે. તો ચિરીપાલ ગ્રુપ હરિયાણાના છે અને હરિયાણામાંથી એ 1972માં આપણા ગુજરાતમાં આવેલા અમદાવાદમાં ઇન્ડસ્ટ્રી ચાલશે. ઇન્ડસ્ટ્રીની આજુબાજુના લગભગ 100 કરતાં વધારે જે ગામો છે એમના દીકરા હોય, દીકરીઓ હોય, બહેનો હોય, એવા ભણેલા હોય, 5મી ભણેલા હોય, 8મું હોય, 10મું હોય, 12મું હોય, કોલેજ કરેલી હોય, અને એમને ઘરે બેસીને કામ કરવું, નોકરી કરવી નથી પણ ઘરે બેસીને કામ કરવું હોય તો એ ભણી શકે છે. નોકરી કરવી હોય તો પણ કરી શકાય, પોતાનો બિઝનેસ કરવો હોય તો કરી શકાય. જ્યારે આ પાર્કની શરૂઆત થઈ ત્યારે ભારત સરકાર, ગુજરાત સરકાર અને ચિરીપાલ ઘણા ભેગા થયા પછી નક્કી કરવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ પ્રકારના ગળા આવે, ડાર્ટ્સ આવે, સ્લીવ આવે, ફ્રન્ટ આવે, બેક આવે, તો એવું બધું પહેલાં શીખવાડીએ છીએ. શીખવાડ્યા પછી અમને ટોપ શીખવાડે. પછી મારો કે સલવાર છે તો સલવારની અંદર અલગ અલગ પ્રિન્ટ આવે, બોટમ આવે, અલગ અલગ ડિઝાઇન આવે. એ વસ્તુ નાની શીખવાડ્યા પછી અમે સલવાર શીખવાડીએ. પછી એ પ્રમાણે મારો કે બ્લાઉઝ છે તો બ્લાઉઝની અંદર પણ ઘણા બધા આવે. તો ભાઈ ગાજ પાડતા પહેલાં શીખવાડો, બટન ટાંકતા શીખવાડો, ડાર્ટ્સ લેતા શીખવાડો, એમને સ્લીવ બનાવતા શીખવાડો, અલગ અલગ પ્રકારના ગળા બનાવતા શીખવાડો. આ બધું શીખવાડવામાં આવે. આ બધું જ્યાં સુધી ના શીખે ત્યાં સુધી બ્લાઉઝ ના બની શકે. એટલે આપણે એ પણ શીખવાડીએ. ડિસેમ્બરો છે, અલગ અલગ પ્રકારનું આ રીતે બધી જ વ્યવસ્થા એક કોલેજ જેવી દરેક જગ્યાએ આ વ્યવસ્થા તમને જોવાની મળશે. જે મેં કહ્યું તમને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ માટે કાપડ મફત આપવામાં આવશે. ફી પેટી કોઈ પણ ટ્યુશન લેવામાં આવતું નથી. સાધન સામગ્રી બધી આપવામાં આવશે. અને જે અગત્યનું છે 3 સીસીટીવી દ્વારા બધા જ સીસીટીવી દ્વારા મજૂરી મળનાર છે. એટલે અમે અત્યારે આ 3 કોર્સ તો ફ્રીમાં ચલાવીએ છીએ વાત કરીએ તો બાકીના જે 2 કોર્સ છે 10મા ધોરણના 2 કોમ્પ્યુટર વાળા એ 16 વર્ષની ઉંમર હોય, 10મું પાસ હોય એ કોમ્પ્યુટરના 2 કોર્સ કરી શકે છે. જીસીવીટીનો મતલબ છે ગુજરાત કાઉન્સિલ ઓફ પ્રોફેશનલ ટ્રેનિંગ, ગુજરાત સરકાર દ્વારા બધા સિલેબસ ચોઈસમાં મંજૂર થયેલા છે. ખાલી એક આઈએસ ઓફિસરની સહી માટે પેન્ડિંગ છે. કદાચ ઉનાળા સુધીમાં પાસ થઈને આવી જશે. પછી અમે 7 કોર્સ ચલાવીએ. 3 એપ્રલ ગાર્મેન્ટના છે, 2 કોમ્પ્યુટરના કોર્સ છે અને 2 અમારી ઇન્ડસ્ટ્રી માટેના છે. કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટર ફંડામેન્ટલ એમએસ ઓફિસ ઇન્ટરનેટનો છે 3 મહિનો છે. ડેટા એન્ટ્રી ઓપરેટર 3 મહિનાનો છે. ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ગાર્ડ 3 મહિનાનો છે અને રિપ્રેઝન્ટ ઓપરેટર એવા ઇન્ડસ્ટ્રી માટે એ પણ 3 મહિનાનો છે. આ બધા જ કોર્સની અંદર કર્યા પછી જેને નોકરી કરવી હોય, 18 વર્ષ પૂરા હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય,
નોકરી કરવી પણ તો અમારી ઇન્ડસ્ટ્રીમાં અમે નોકરી આપીએ. એવું નહીં કે ભણ્યા પછી છૂટા ના હસબન્ડ હોય કે સાસુ સસરા હોય કોઈ કે હા એમને અમારે ઘરે બોલાવ્યા છે તો એનો ગેટ પાસ કરીને ગેટ પાસ સ્ટાફની સહી થાય મારી સહી થાય પછી સિક્યુરિટી ગાર્ડ પાસે ગેટ પાસ જવાનું તો બહાર જવાનું એનો કે છે કેમ આપ સાહેબ અમારે એટલા માટે કે ઘરમાં આપણે બે દીકરીઓને કેટલી તકલીફ પડે અમારે 250 થી 300 યુવાન છોકરીઓ છે લેડીઝ બધી જુવાન છે એટલે સાચવવા તો પડે જવાબદારી આવે અને એટલા માટે અમે બધા જ કેમેરા મૂક્યા છે ગેટ પર છે સિક્યુરિટી ગાર્ડ અમે શું કરવા મૂકીએ કારણ કે આજે અમે સામેથી જઈએ છીએ અને કહીએ છીએ કે મૂકો અમારે ત્યાં સલામતી છે 100% સલામતી છે કોઈ છેતરી શકે નહીં કે કલાક પછી કહે કે મને જવા દો સાહેબ ના જવાય તમારા ફોર્મ ભરાય ત્યારે 2 નંબર લઈએ છીએ બેન તમારા ઘરના બે કોઈ પણ નંબર આપો અમારે જ્યારે જરૂર હોય ત્યારે ફોન કરીએ એટલે કોઈ બેન આવે જ નહીં કે ભાઈ ના આવે વિચારે જ નહીં વિચારે કેવા વિચારે કે ઇમરજન્સી આવી ગયું હોય ઘરેથી ફોન આવ્યો હોય સગાવાલા કોઈ ગયું હોય તો તરત જ સ્ટાફનો વાત કરે એડમિનમાં ઓનરશીપ પાસે જાય પછી સહી કરે વેપાર બનાવે કોચમાં પ્રવેશ માટેની માહિતી તો દરેકનો ગાળો 3 મહિના છે અભ્યાસ 5 પાસ 8 પાસ 10 પાસ ઉંમર 14 થી 45 વર્ષ બરાબર અને શું જોઈએ ખાલી તમારે ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ હોવું જોઈએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોવું જોઈએ છેલ્લી પાસ કરેલી પરીક્ષાની માર્કશીટ પાસપોર્ટ સાઇઝના 2 ફોટા આટલી વસ્તુ તમારે ભવિષ્ય માટે જોઈતી હોય તો આપ સર આપણે બધું જવા આવવાનું 750 રૂપિયા ભાડું આપે છે બરાબર છે પણ આ બધું શીખી લીધા પછી ધારો કે તમે બધું સરસ રીતે શીખી લીધું પણ પછી શું સૌથી પછી બધું શરૂ થાય ને શીખી લીધા પછી શું આપણને કામ મળશે તો ક્યાં મળશે કેવી રીતે મળશે એટલે મેં જે પ્રમાણે વાત કરી કે 18 કરતાં વધારે ઉંમર હોય તો અમારી ઇન્ડસ્ટ્રીમાં અમે બનાવવા કરીએ કે અમારા વિદ્યાર્થીઓ છે અને અમે નોકરી આપો એક વસ્તુ એ રીતે છે બીજું કે તમારે તમારા ઘરે તમારા ગામની અંદર શીખવાનું કામ ચાલુ કરો કારણ કે અમે સર્ટિફિકેટ આપીશું પછી સરકાર ગુજરાત સરકાર તરફથી વર્ષમાં 2 વખત જાહેરાત આવે છે એની અંદર તમે સર્ટિફિકેટનો ફોટો પાડીને અપલોડ કરવાની તો કોઈને પણ તમે ફોલો કરી આપો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે જાહેરાત આવે છે એ અપલોડ થાય એટલે તમારો નંબર જ્યારે આવે એ પ્રમાણે તમને શીખવાનું મશીન મળે અને એક ટીચર વર્ક મળે ઘણા બધા વિદ્યાર્થીઓને વસ્તુઓ મળે છે અને અમને તરત જ જાણ કરે ગુજરાત સરકાર